સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Good day. Myself Gautam Dua. નમસ્કાર, હું હિરલ પુજારા મોરબી OMVVIM કોલેજમાંથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. Today we are going to present on market segmentation એટલે કે બજારના વિભાજનો. એજન્ડા ઓફ ધ ડે. આજે આપણે જોઈશું બજાર વિભાજનના અર્થ અને વ્યાખ્યા, બજાર વિભાજનના આધારો અને બજાર વિભાજનના ફાયદાઓ. સૌપ્રથમ આપણે બજાર વિભાજનનો અર્થ અને વ્યાખ્યા સમજી લઈએ. ચોક્કસ ધોરણો કે આધારોને ધ્યાનમાં રાખીને સમગ્ર બજારને નાના નાના વિભાગોમાં વહેંચવાની પ્રક્રિયાને બજાર વિભાજન કહેવાય. આપણે જાણીતા ફિલિપ કોટલર માર્કેટિંગ ગુરુની મત જાણી લઈએ. બજાર ગ્રાહકોનું બનેલું છે અને ગ્રાહકો એક યા બીજી રીતે એકબીજાથી જુદા પડે છે. તેમની કેટલીક જરૂરિયાતો, સાધનો, ભૌગોલિક સ્થળ, ખરીદીના વલણો અને ખરીદીની રીતોમાં પણ અનેક રીતે જુદા પડે છે. બજાર વિભાજન કરવામાં આ પરિબળોમાંથી કોઈ એકનો ઉપયોગ થઈ શકે. આમ બજાર વિભાજનની વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે બજાર વિભાજન એ માર્કેટિંગ માટે આવશ્યક પ્રક્રિયા છે. બજાર વિભાજન એટલા માટે અગત્યની વસ્તુ છે કેમ કે દરેક ગ્રાહકની જરૂરિયાત અને અભિરુચિ બીજા કરતાં અલગ પડતી હોય છે. તેમાં ચોક્કસ ધોરણોને આધારે જુદા જુદા વિભાગોમાં વહેંચી નાખવામાં આવે છે. બજાર એ કોઈ વસ્તુના ખરીદનારનો સમૂહ છે. આ ખરીદનારોમાં વસ્તુ ખરીદવાનો જથ્થો, દરેક ગ્રાહકમાં વસ્તુ ખરીદવાનો જથ્થો એકબીજા કરતાં અલગ હોય છે કેમ કે દરેકની કુટુંબનું કદ એકબીજા કરતાં અલગ હોય છે. વિભક્ત કુટુંબ છે એની જરૂરિયાત અને એનો જથ્થો સંયુક્ત કુટુંબ કરતાં ઓછો રહેવાનો છે. જરૂરિયાતો એકબીજા મધ્યમ વર્ગની જરૂરિયાત ગરીબ વર્ગ કરતાં ઓછી રહેવાની છે અને ગરીબ વર્ગ છે એની જરૂરિયાત ઉચ્ચ અથવા તો મધ્યમ વર્ગ કરતાં અલગ રહેવાની છે. પ્રાથમિકતા, અભિરુચિ, ખરીદી અંગેના નિર્ણયોમાં સમાનતા હોતી નથી. એક જ પ્રકારના બજાર પ્રક્રિયાના પ્રયત્નો દ્વારા બધા જ પ્રકારના ગ્રાહકો પર સફળતા મેળવી શકાતી નથી. એનું માત્ર એક રીઝન છે કે જે ઉચ્ચ વર્ગ છે એની અભિરુચિ છે એ ગરીબ વર્ગ કરતાં અલગ રહેતી હોય છે. ઉત્પાદકે વય એટલે કે બાળક માટે ઉત્પાદન કરવું છે, યુવાનો માટે કરવું છે કે વૃદ્ધો માટે કરવું છે, જાતિ સ્ત્રી કે પુરુષ, આવક વધુ આવકવાળા કે ઓછી આવકવાળા, ટેવ અને પૂર્વગ્રહ વગેરેને ચોક્કસ ધોરણોને આધારે ગ્રાહકોને અલગ અલગ સમુદાય બનાવી બજાર પ્રક્રિયાના પ્રયત્નો કરવા પડે છે જે બજાર વિભાજનના નામથી ઓળખાય છે. હવે આપણે જોઈએ કે મુખ્યત્વે બે પ્રકારના બજાર હોય છે. એક તો હોય છે કે સમાન ગુણધર્મી. घुल मिल के रहता देश मेरा, हर रंग में घुलता देश मेरा, जुबां पे रिश्ते पकाता देश मेरा, घुल मिल के रहता देश मेरा, घुल मिल के रिश्तों में छलकता यारी में उगता, त्योहारों से बनता देश मेरा. जैसे देशवासी आपस में घुल मिल जाते हैं, वैसे ही पानी में पूरा घुल मिल जाता है देश का नमक. यही है इसकी शुद्धता की पहचान. टाटा नमक, देश का नमक. તો મુખ્યત્વે બે પ્રકારના બજાર હોય છે. એક છે સમાન ગુણધર્મી અને બીજું છે ભિન્ન ગુણધર્મી. જ્યારે બજાર છે સમાન ગુણધર્મી ક્યારે કહેવામાં આવે છે? જ્યારે બજારના ગ્રાહકોની માંગ અને જરૂરિયાત એકબીજા કરતાં સમાન હોય, જેમ કે પેટ્રોલ, ઈંધણ ગેસ અને મીઠું, એમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. બીજું છે ભિન્ન ગુણધર્મી બજાર. તો જ્યારે આપણા ગ્રાહકોની જરૂરિયાત એકબીજા કરતાં જુદી હોય, જેમ કે આપણે જોઈએ સનસિલ્ક, તો જેના હેર ડેમેજ છે એ લોકો કયું શેમ્પૂ પ્રિફર કરે છે? ઓરેન્જ. જેના હેર લોકોને સ્ટ્રોંગ હેર બનાવવા છે એ ગ્રીન શેમ્પૂ યુઝ કરે છે. રફ હેર છે એ લોકો યલો શેમ્પૂ યુઝ કરે છે. આવી રીતે દરેક વ્યક્તિની જરૂરિયાત એકબીજા કરતાં અલગ હોય છે. એને લઈને આપણે માર્કેટ સેગમેન્ટેશન કરવાની આવશ્યકતા રહે છે.
બજાર વિભાજનના આધારો. ફર્સ્ટ, વેપારપક્ષી પેદાશો, દાખલા તરીકે રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટેલિવિઝન, ઘરઘંટી વગેરે. એન્ડ સેકન્ડ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટેશન, જેને આપણે ઔદ્યોગિક પેદાશો પણ કહીએ છીએ. દાખલા તરીકે યંત્રો, સાધનો, કાપડ બનાવવા માટે રૂ વગેરે. હવે બ્રોડ ક્લાસિફિકેશન કરીએ તો વધારે પડતું જે ફોકસ છે તે આપણે કન્ઝ્યુમર સેગમેન્ટેશન ઉપર આપીએ છીએ. એન્ડ સેકન્ડ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટેશન. ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટેશનની કેરેક્ટરિસ્ટિક શું છે કે જે વસ્તુ આપણે કોઈને વેચીએ છીએ એ એન્ડ કન્ઝ્યુમર નથી, તે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર છે. અને કન્ઝ્યુમર સેગમેન્ટેશન એટલે શું? દેટ ઇઝ અ એન્ડ કન્ઝ્યુમર. એ જે પ્રોડક્ટ યુઝ કરે છે તે પોતાના માટે કરે છે. આગળ જોઈએ શું છે. કન્ઝ્યુમર સેગમેન્ટેશનને આપણે 4 ભાગમાં વેચી શકીએ છીએ. ફર્સ્ટ ઇઝ ભૌગોલિક, જેને આપણે જિયોગ્રાફિક કહીએ છીએ. સેકન્ડ ઇઝ વસ્તી વિશેષજ્ઞ, જેને આપણે ડેમોગ્રાફિક કહીએ છીએ. થર્ડ ઇઝ મનોવૈજ્ઞાનિક, જેને આપણે સાયકોગ્રાફિક કહીએ છીએ. એન્ડ ફોર્થ એન્ડ લાસ્ટ ઇઝ વર્તનલક્ષી, જેને આપણે બિહેવિયરિસ્ટિક કહીએ છીએ. ભૌગોલિક આધારો. જેવી રીતે આપણને સરે કીધું કે મુખ્યત્વે 4 આધાર છે. એનો પહેલો આધાર છે ભૌગોલિક આધાર, જે વિસ્તાર કે પ્રદેશને અનુલક્ષીને બજારના પ્રકાર કરવામાં આવે છે. મુખ્યત્વે 2 પ્રકાર હોય છે, શહેરી અને ગ્રામ્ય. શહેરી બજારની જે જરૂરિયાત છે એ ગ્રામ્ય બજાર કરતાં તદ્દન અનોખી હોય છે. શહેરી બજારમાં મોબાઈલ, કાર, લેપટોપ, મોબાઈલ, પામ સ્ટોપ વગેરેની જરૂરિયાત વધારે હોય છે. જ્યારે ખેતીની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ખેતીને લગતા સાધનો, ટ્રેક્ટર્સ, બિયારણો, જંતુનાશક દવાઓ વગેરેની જરૂરિયાત વધુ રહેતી હોય છે. એના આપણે પ્રકારો જોઈએ. સ્થાનિક બજાર. સ્થાનિક બજાર ક્યારે કામ આવે છે? સ્થાનિક બજાર એટલે કે દૂધ, દૂધની બનાવટો, માટલા વગેરે માટે સ્થાનિક બજાર અનુકૂળ રહે છે. પ્રાદેશિક બજાર. પ્રાદેશિક બજાર આપણે માતૃભાષાના પાઠ્યપુસ્તક, કસોટી પત્રો કે ટકી શકે એવી લાંબા સમય સુધી ટકી શકતી મીઠાઈઓ માટે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર ઉપયોગી આવે છે. રાષ્ટ્રીય બજાર. સોનું, ચાંદી, મોબાઈલ, કાર વગેરે માટે થઈને આપણે રાષ્ટ્રીય બજાર, એસી, કુલર, ફ્રીજ, રેફ્રિજરેટર માટે રાષ્ટ્રીય બજારનો વિભાજન કરવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે સોનું, ચાંદી, મોબાઈલ, લેપટોપ વગેરે માટે આપણે આંતરરાષ્ટ્રીય બજારનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે આબોહવાના હિસાબે આપણે કેવી રીતે બજારનું વિભાજન કરી શકીએ છીએ. તો અમુક પ્રદેશ છે કે જ્યાં વધારે પડતી ઠંડી પડતી હોય છે અને અમુક પ્રદેશમાં વધારે પડતી ગરમી પડતી હોય છે. તો જ્યાં વધારે પડતી ઠંડી પડતી હોય છે, જમ્મુ કાશ્મીર, શિમલા વગેરે, ત્યાં ગ્રાહકોની માંગમાં સ્વેટર, ગરમ કપડાં, ચાદર અને હીટરની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. જ્યારે ઠંડા ગરમ વિસ્તારવાળા પ્રદેશો આપણે જોઈએ તો ત્યાં ફ્રીજ, રેફ્રિજરેટર, કુલર અને એર કન્ડિશનની જરૂરિયાત વધુ રહેતી હોય છે. નેક્સ્ટ, હવે આપણને ગૌતમ સર વસ્તી વિષયક આધારો વિશે સમજાવશે. વસ્તી વિશેષક. એમાં ફર્સ્ટ આવે છે જાતિ. સ્ત્રી, પુરુષ, ખરીદ, વર્તન અને પસંદગીમાં નોંધપાત્ર તફાવત જોવામાં આવ્યો છે. નીચે દર્શાવેલા આપણે ચિત્રો જોઈએ તો ફર્સ્ટ જ આપણને દેખાય છે સાયકલ. હવે લેડી બર્ડ કરીને એક કંપની છે જે ફક્ત અને ફક્ત ગર્લ્સ ઉપર ટાર્ગેટ કરે છે. અને હર્ક્યુલિસ, જેના તો નામમાંથી જ દેખાય છે, બ્રેન્ડનું નામ જ એ લોકોએ મેલ સેગમેન્ટ ઉપરથી રાખ્યું છે. તો આવી રીતે મેલ, ફિમેલ ઉપરથી પણ આપણે જસ્ટિફિકેશન કરી શકીએ છીએ. બીજી કંપનીનો એક્ઝામ્પલ આપણને દેખાય છે જીની એન્ડ જોની, જે 0થી લઈને 16 એજ સુધીના કપડાં બનાવે છે. બટ એની અંદર પણ પાછું સેગમેન્ટેશન છે, મેલ એન્ડ ફિમેલ. સ્કૂલ બેગ્સ છે. એની આગળ આપણે જોઈ શકીએ છીએ ફેર એન્ડ હેન્ડસમ. હવે આ જે કંપની છે, આજ સુધી ઇન્ડિયામાં ફેર એન્ડ લવલી બહુ જ ચાલી હતી. શું કામ? કેમ? એ ફક્ત અને ફક્ત લેડીઝ ઉપર ટાર્ગેટેડ હતી. પણ હવે મેન સેગમેન્ટમાં ફર્સ્ટ ક્રીમ છે અને આને નોંધપાત્ર 100 કરોડથી વધુનું સેલ્સ કર્યું છે. અને આની પાછળ હવે કોમ્પિટિશન થઈ ગયું છે. ઘણી બધી કંપની આવી ગઈ છે, જેમ કે ગાર્નિયર છે, વેઝેલિન છે, ફેર એન્ડ હેન્ડસમ છે, અને જુદા જુદા એ લોકોના બ્રેન્ડ એમ્બેસેડર પણ છે. આ શું કામ કરવામાં આવ્યું છે? બિકોઝ દે વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધેર સેલ. આના કરવાથી એ લોકોને એક જુદો સેગમેન્ટ મળે છે અને એ નોંધપાત્ર એ લોકોનો સેલ્સ વેચાય છે. આગળ જોઈએ આપણે વ્યય કે ઉંમર. ઉંમર બજાર વિભાજનના ખૂબ જ મહત્ત્વનો આધાર સાબિત થયો છે. તેથી ઉંમર પ્રમાણે ગ્રાહકોને બાળકો, કિશોર, યુવાનો અને વૃદ્ધો એમ જુદા જુદા વિભાગોમાં વેચી શકાય છે. ઉપર રાઇટ હેન્ડ કોર્નર ઉપરમાં તમે જોતા હશો લાઈફ સાયકલ દેખાય છે. કિડ, ચાઇલ્ડ, યુથ,
મેરિડ કપલ એન્ડ દે આર ધ રિટાયર્ડ કપલ. હવે એક સરસ મજાનો એક્ઝામ્પલ લઈએ LICનો. ઇન્ડિયાની સૌથી મોટી સરકારી ઇન્સ્યોરન્સ કંપની છે. એ ચાઇલ્ડ પ્લાનથી લઈને, ફર્સ્ટ પિક્ચરમાં તમે જોઈ શકો છો, ચાઇલ્ડ પ્લાનથી લઈને જીવન સરળ. હવે આ જીવન સરળ યુથ માટે બનાવવામાં આવી છે, જેમાં એ લોકો ટાઈમ ટુ ટાઈમ રિબેટ આપે છે. ભાઈ મેરેજ થાય છે કે કિડ્સ થાય છે, કિડ્સનું એડ્યુકેશન છે, દે વોન્ટ સમથિંગ એલ્સ, કિડના એડ્યુકેશન, ફર્ધર એડ્યુકેશન માટે એ લોકોને પૈસા જોઈએ છે, કે પછી એ રિટાયર્ડ પર્સન માટે હોય, જેનાથી LIC પેન્શન પ્લસ. એક જ કંપની જુદા સેગમેન્ટમાં જુદા પ્રોડક્ટ્સ કેવી રીતે વેચી શકે છે, જ્યારે એ કસ્ટમરની નીડને સમજીને એવા પ્રોડક્ટ બનાવે છે. બીજો એક્ઝામ્પલ નીચે અમૂલનું આપ્યું છે. તમે અમૂલનું એક્ઝામ્પલ જુઓ તો એસેટ્સ તો એ મિલ્ક બેઝ કંપની છે, પણ એની અંદર પણ એ લોકોએ મિલ્ક બેઝ ચોકલેટની અંદર પણ ડિફરન્સિએશન કર્યું છે. ફોર કિડ્સ દે આર હેવિંગ અમૂલ કુલ, ચોકલેટ મિલ્ક એક્સેટ્રા. ફોર યુથ જે લોકો 16થી લઈને 30 વર્ષ સુધીમાં આવે છે, અમૂલ કુલ કેફે. એ લોકોની પેકિંગ પણ જુદી છે. એ લોકો ટીનમાં વેચે છે, જેને આપણે કેન કહીએ છીએ, અને ચાઇલ્ડ જુઓ તો એ લોકોના પાઉચમાં આવે છે, સેશે જેને આપણે કહીએ છીએ. એન્ડ લાસ્ટ ઇઝ ફોર વિમેન્સ એન્ડ ઓલ્ડર એજ પીપલ, જેની અંદર અમૂલ કેલ્શિયમ પ્લસ છે, અમૂલ શક્તિ એનર્જી ડ્રિંક છે. આ એક જ પ્રોડક્ટ પણ આપણે કરીને વેચી શકીએ છીએ, પણ કદાચ લેનારો સમજશે નહીં કે આ એક જ વસ્તુ 4 સેગમેન્ટને કેવી રીતે ટાર્ગેટ કરે છે. એટલે દરેક ટાર્ગેટ માટે એ લોકોએ જુદું પ્રોડક્ટ બનાવ્યું છે અને જુદા ટાર્ગેટને એ લોકો કરવાની કોશિશ કરે છે. આગળ જોઈએ. કુટુંબનું કદ. કુટુંબના કદ સભ્યોની સંખ્યા 1 થી 2, 3 થી 4 કે 5 થી વધુ હોય તે મુજબ પેટા વિભાગે બજારમાં વેચી શકાય છે. હવે નીચે આપણે ઘણા બધા એક્ઝામ્પલ દેખાય છે. સે ફોર એક્ઝામ્પલ રેફ્રિજરેટર. તો રેફ્રિજરેટર આપણે લેવા જઈએ તો લીટરોમાં વાત થાય છે, કેટલા લીટરનું છે. હવે આ શું કામ પૂછવામાં આવે છે? ફેમિલી મેમ્બર્સ કેટલા છે. ફેમિલી મેમ્બર વધારે હોય તો કદાચ રેફ્રિજરેટરની સાઇઝ વધારે હશે, સ્ટોરેજ કેપેસિટી વધારે જોઈએ છે. એવી જ રીતે વોશિંગ મશીન, જો વધારે ફેમિલી સાઇઝ હોય તો મોટી જોઈતી હશે. સિંગલ કપલ રહેતા હશે, ન્યૂલી મેરિડ કપલ હશે તો કદાચ એમની જરૂરિયાત થોડીક નાની હશે. એવી જ રીતે ઓવન, કે આપણે ખાવા પીવાની વસ્તુની વાત કરીએ તો મોટા પરિવારો હશે તો બિગ લાર્જર પેક એ લોકો પરચેસ કરશે. પાર્લેજીનો બહુ મોટો પેક પણ આવે છે. સિંગલ યુઝર હોય તો નાના પેક પણ મળે છે. તો આવી રીતે આ સેગમેન્ટ કરવું બહુ જરૂરી થઈ જાય છે. આવક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આવક પ્રત્યેની એક્સપેન્સિવ વસ્તુ આપણે જે કહીએ તો આવકથી ઘણું બધું ડિસાઇડ થાય છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ઘણા બધા તમને મોબાઈલ દેખાય છે, 3000, 7000, 25,000. નાઉ ધીસ ઇઝ બેસિસ ઓન વોટ? ધીસ ઇઝ બેસિસ ઓન ધ ઇન્કમ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. જેટલી આવક હશે અને જેટલી ઈચ્છાની એની ખર્ચવાની ઈચ્છા હશે એની ઉપરથી એ પ્રોડક્ટ પરચેસ કરશે. હવે નીચે તમે એક સારો તમને મોબાઈલ દેખાતા હશે, ફરારીનો ટેગ છે કે ગોલ્ડ અને પ્લેટિનિયમ દેખાય છે. આ કંપનીનું નામ છે વર્ચ્યુ મોબાઈલ, જે 1 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીના મોબાઈલ બનાવે છે. તો જાહેરથી વાત છે કે આ લોકો અપર ક્લાસ લોકોને ટાર્ગેટ કરે છે. ઇન્ડિયામાં 2 જ એવા મોબાઈલ છે કે જે આ વર્ચ્યુ કંપનીના વેચાયા છે 1 કરોડવાળા. એમાંથી એક કસ્ટમર છે અભિષેક બચ્ચન, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફોનમાંથી તમે મેસેજ પણ નથી કરી શકતા. ધીસ ઇઝ ઓનલી ફોર ધ સ્ટેટસ. ધંધો કે વ્યવસાય. ધંધે કે વ્યવસાયને અનુલક્ષી પણ ગ્રાહકોને નોકરિયન વર્ગ, વેપારી વર્ગ, ખેડૂત, વ્યવસાયની વ્યક્તિઓ જેમ કે વકીલ, ડૉક્ટર વગેરે અને જૂથમાં વિભાજન થઈ શકે છે. આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચોક. આ છે ડસ્ટલેસ ચોક, જે એડ્યુકેશનલ પર્સનને વેચવામાં આવે છે, જેને કદાચ કોઈ પ્રોબ્લેમ હોય, ડસ્ટથી પ્રોબ્લેમ હોય. આ ચોક ડસ્ટ નથી કરતી અને બેઝિકલી એક જ સેગમેન્ટને ટાર્ગેટ કરે છે, એ છે ટીચર્સ. નેક્સ્ટ જોઈએ ટ્રેક્ટર. તો ટ્રેક્ટર કે તો ગુડ્સ કેરેજમાં વેચવામાં આવે છે કે તો ફાર્મર્સને વેચવામાં આવે છે. એ જનરલ બીજા કોઈને ટ્રાવેલ પર ટાર્ગેટ કરવામાં આવતું નથી. ઘણી બધી કંપની છે, જેવી રીતે છે HMT છે, દેટ ઇઝ હિન્દુસ્તાન મશીન એન્ડ ટૂલ્સ. પછી છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. દે આર બેઝિકલી ફોકસિંગ ઓન ધ ફાર્મર્સ રિક્વાયરમેન્ટ. આગળ જોઈએ જિંજર. તમને કદાચ ખબર હોય, જિંજર ટાટાની બ્રાન્ડ છે. ટાટાના ઘણા બધા હોટેલ્સ ચાલે છે. ઉપરથી ટોપ પ્રાયોરિટીથી સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ છે વેદાંતા. વેદાંતા ઇઝ લક્ઝુરિયસ હોટેલ. એમનું રૂમનું રેન્ટ પણ ઘણું વધારે હોય છે. એના પછી એ લોકોએ પ્લેસમેન્ટ કર્યું છે તાજ હોટેલ્સનું, જે એક્ઝિક્યુટિવ છે, લક્ઝરિયસ લોકો માટે છે અને ટ્રાવેલ માટે પણ છે. એની નીચે આવે છે ગેટવે હોટેલ, જે એક્ઝિક્યુટિવ જેવી રીતે CEO છે, MD છે, એ લોકોને ટાર્ગેટ કરે છે. અને એની નીચે આવે છે જિંજર હોટેલ, જે એક્ઝિક્યુટિવની છે. આપણે PPTમાં જોઈએ તો એ લોકોની ટેગલાઇન પણ દેખાય છે, પ્લીઝ હેલ્પ યોર સેલ્સ. એટલે ત્યાં તમને સ્ટ્યુઅર્ડ્સ નહીં દેખાશે, ત્યાં તમને વેટર બહુ ઓછા દેખાશે. શું કામ? કે લો બજેટ હોટેલ છે અને એક્ઝિક્યુટિવ પીપલ માટે છે. જો હવે એક જ કંપની છે, 5 ડિફરન્ટ ટાઈપની હોટેલ ચલાવે છે. શું કામ? કેમ કે એને દરેક સેગમેન્ટને ટાર્ગેટ કરવું છે.
કંપની એક સેગમેન્ટને પણ ટાર્ગેટ કરી શકે છે, એક કરતાં વધારે સેગમેન્ટને પણ ટાર્ગેટ કરી શકે છે. દેટ ડિપેન્ડ્સ ઓન અ કંપની કે એને કેટલા કસ્ટમરને અને એ કેટલી કસ્ટમરની જરૂરિયાતનો એ લોકો ટાર્ગેટ કરી શકે છે. આગળ વધીએ. રાષ્ટ્રીયતા. ધીરુભાઈ અંબાણીએ એક બહુ સરસ કોન્સેપ્ટ આપ્યું હતું, ગ્લોકલાઇઝેશન. ગ્લોકલાઇઝેશન એટલે શું કે લોકલ પ્રોડક્ટને ઇન્ટરનેશનલ લેવલ ઉપર નહીં લઈ જવું, પણ ઇન્ટરનેશનલ પ્રોડક્ટને આપણે આપણા સ્થળે લઈ આવીએ, એને આપણે કહીએ છીએ ગ્લોકલાઇઝેશન. પીપીટીમાં આપણે બે સરસ એક્ઝામ્પલ તમને દેખાશે. એક છે લેઝનું અને એની સામે કોમ્પિટિશન છે હિપ્પો. બંને છે સ્નેક્સ ઇન્ડસ્ટ્રીમાંથી, બરાબર. ફાસ્ટ ફૂડ, જેને આપણે FMCG કહીએ છીએ, ફાસ્ટ મૂવેબલ કન્ઝ્યુમર ગુડ્સ. તો આમાં તમને ડિફરન્ટ ફ્લેવર દેખાશે, જેમ કે લેઝના ઉપર લખ્યું છે 6 countries ન્યૂ ફ્લેવર એન્ડ સેકન્ડ ઇઝ હિપ્પો. They are also coming from the different flavors. Now, if you go to fast food restaurants like Pizza Hut or Domino's, they are having different flavors. એ લોકો ઇન્ટરનેશનલ ફ્લેવરને આપણી પાસે લઈ આવે છે કે ઇન્ડિયન ફ્લેવરને પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જઈ શકે છે. તો રાષ્ટ્રીયતાથી પણ આપણે ઘણી બધી વસ્તુઓ વેચી શકીએ છીએ. અને રાષ્ટ્રીયતા કરતાં પણ આપણે થોડાક નીચે આવીએ કે સ્ટેટ વાઇઝ, દેટ ઇઝ ડિફરન્ટ કલ્ચર. ઇન્ડિયા ઇઝ અ વેરી ડિફરન્ટ કલ્ચરલ કન્ટ્રી. તો કુરકુરે એક નવી બ્રેન્ડ લોન્ચ કરી હતી. કુરકુરે ફર્સ્ટ એવી બ્રેન્ડ છે પેપ્સિકોની, જે ઇન્ડિયામાં લોન્ચ થઈને ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જવાય છે. એની અંદર ગુજરાતી ડિફરન્ટ ટેસ્ટ આવે છે, સાઉથ ઇન્ડિયન આવે છે, પાણીપુરી ટેસ્ટ આવે છે. દેટ ઇઝ વોટ દે આર ટેકિંગ લોકલ ટેસ્ટ ઇન ટુ ધ ઇન્ટરનેશનલ લેવલ. અને કુરકુરે ઇઝ બીન એક્સપોર્ટેડ નાવ ફ્રોમ ઇન્ડિયા. હવે આગળ આપણને હિરલ મેમ સમજાવશે મનોવૈજ્ઞાનિક આધારો. આપણે જોઈએ મનોવૈજ્ઞાનિક આધારો. મનોવૈજ્ઞાનિક આધારોમાં મુખ્યત્વે 3 આધાર આવે છે: સામાજિક વર્ગ, જીવનશૈલી અને વ્યક્તિત્વ. સૌ પ્રથમ આપણે સમજીશું સામાજિક વર્ગ. સામાજિક વર્ગની અંદર 3 વર્ગ આવે છે: અત્યંત ધનિક વર્ગ, ઉચ્ચ ધનિક વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ કે ગરીબ વર્ગ. દરેક વર્ગની જરૂરિયાત અને ખરીદી એકબીજા કરતાં અલગ અલગ હોય છે. આપણે જોઈએ છીએ કે જે ઉચ્ચ વર્ગ છે